હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા ટોપિકની અંદર છે બીકોમની અંદર આવતું ચેપ્ટર ઇન્સ્યોરન્સ ક્લેમ લોસ ઓફ સ્ટોક. અત્યાર સુધી આપણે થિયરી અને 2 પ્રેક્ટિકલ ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા છે. આજે આપણે થર્ડ પ્રેક્ટિકલ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 3, ડિટેલ્સ ઓન 25th April fire occurred in the godown of Sri Dhansri Traders, due to which stock of goods destroyed. Prepare claim statement to be submitted to the insurance company from the following information. Particulars: 1st January, this is the opening stock. 31st December, closing stock. Purchase for the year 19, sales for the year 19. Purchase from 1st April, 1st January 2020 to 25th April 2020, मतलब up to the date of fire purchase. Then sales from 1st January to 25th April means up to the date of fire. During the year 2020 up to current year, the sale clerk Mr. Foles had misappropriated a sum of rupees 1125 from the cash sales, which was not recorded in the book. मतलब कि અહીંયા મિસ્ટર ફોલ્સ છે જેને આપણું એક સેલ્સ કેશ સેલ્સ મિસઅપ્રોપ્રિએટ કર્યું છે, જે આપણે રેકોર્ડ નથી કર્યું, તો હવે આપણે રેકોર્ડ કરવું પડશે. એક્સપેન્સ ટુ મિટિગેટ ધ ફાયર. એક્સપેન્સ ટુ મિટિગેટ ધ ફાયર મીન્સ કે ફાયર અકર થાય તો એના માટે આપણે જેટલા ગુડ્સ બચાવવા માટે જે કંઈ એક્સપેન્સ ઇન્કર કર્યો છે, આ એક્સપેન્સ આપણે ક્લેમમાં આપણા એડ થઈ અને ઇન્સ્યોરન્સ કંપની આપણે પે કરે છે. ગુડ્સ સાલ્વેજ ફ્રોમ ધ ફાયર मतलब सेविंग ऑफ गुड्स फ्रॉम द फायर. On 14th April 2020, a goods cost price rupees 825 were given in the relief fund. તો અહીં આપણે રિલીફ ફંડની અંદર ગુડ્સ 825ના આપ્યા છે, જેને આપણે ડોનેશન કહી શકીએ. 1st April 2020, goods cost price 900 were taken for personal use and the goods of 975 were distributed as a free sample during the period. मतलब कि अप टू द डेट ऑफ फायर આપણે સર્ટેન ગુડ્સ પર્સનલ યુઝ માટે વિડ્રો કર્યા છે 900 અને સર્ટેન ગુડ્સ 975 ફ્રી સેમ્પલ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કર્યા. ધીસ ટ્રાન્ઝેક્શન્સ વેર નોટ રેકોર્ડેડ. તો આ જે લાસ્ટ 3 ટ્રાન્ઝેક્શન છે આપણે રેકોર્ડ નથી કર્યા. રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે બનાવવાનું છે ક્લેમ સ્ટેટમેન્ટ. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે ટ્રેડિંગ અકાઉન્ટ પ્રિપેર કરીએ. ટ્રેડિંગ અકાઉન્ટ અહીંયા આપણે પહેલાં લાસ્ટ યરની ડિટેલ્સ બધી કમ્પ્લીટ કરશું. ઓપનિંગ સ્ટોક 39,750, ઓપનિંગ સ્ટોક 39,750, ધેન ક્લોઝિંગ સ્ટોક 70,500, ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ સ્ટોક 70,500, પરચેસ ઓફ લાસ્ટ યર 2,90,280, so purchase 2,90,280, then sales of last year 3,16,500, trading account credit side by sales 3,16,500, opening, purchase, sales, closing, all the information are available. So total करिए, credit side is higher at 3,87,000, એટલે ડિફરન્સ આપણે મળશે ગ્રોસ પ્રોફિટ. આના ઉપરથી આપણે રેટ ફાઇન્ડ કરશું. The rate of gross profit is gross profit upon sales into 100 for the year 19 means last year. Gross profit 56,970 divided by 3,16,500, it comes to 18%. હવે આપણે સ્ટેટમેન્ટ ઓફ ક્લેમ બનાવવાનું છે. સ્ટેટમેન્ટ ઓફ ક્લેમ પર્ટિક્યુલર એન અમાઉન્ટ. ફર્સ્ટ આપણો આવશે સ્ટોક ઓપનિંગ, જે આપણી પાસે અહીંયા અવેલેબલ છે ટ્રેડિંગ અકાઉન્ટમાં 70,500 જે છે એ સ્ટોક આપણે રેકોર્ડ કરશું 70,500. હવે આપણે 1st જાન્યુઆરીથી 25th એપ્રિલ સુધી જે પરચેસ છે જે અહીં આપેલું છે 1st જાન્યુઆરી ટુ 25th એપ્રિલ 4150, તો એ પરચેસ આપણે એડ કરીએ. પરચેસ, દેન સેલ્સ, તો સેલ્સ આપણી પાસે છે 77,250. ઇનર કોલમમાં આપણે એને લખશું, ત્યાં આપણે લખવું પડે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. તો સેલ્સ 77,250. તેમાં એક એડજસ્ટમેન્ટ હતો કે એક આપણો મિસ્ટર ફોલ્સ ક્લર્ક છે એને સેલ્સ 11,250 રેકોર્ડ નથી કર્યું, મિસઅપ્રોપ્રિએટ કર્યું. તો એટલું સેલ્સ આપણે એડ કરવું પડશે એટલે આપણે ટોટલ સેલ્સ વેલ્યુ મળી જશે.
હવે આપણો જીપી આપણે કેલ્ક્યુલેટ કર્યો હતો 80%, તો એ 18% લેસ ગ્રોસ પ્રોફિટ એટ ધ રેટ 18%, ઇટ મીન્સ 78,375 ઇન્ટુ 18%, તો 14,107.5, એટલે આપણું કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ 64,267.5 આવી જશે. ક્લિયર? તો આ સેલ્સનું એડજસ્ટમેન્ટ. સેલ્સ પછીની વાત કરીએ તો અહીંયા આપણે જે લાસ્ટ 3 ટ્રાન્ઝેક્શન્સ જે આપણે રેકોર્ડ નથી કર્યા, રિલીફ ફંડમાં આપણે 825નું ગુડ્સ આપ્યું છે, સો માઇનસ કરશું ગુડ્સ ગિવન ઇન રિલીફ ફંડ 825. સેકન્ડ છે ગુડ્સ કોસ્ટિંગ 900 વેર ટેકન ફોર પર્સનલ યુઝ, એ પર્સનલ યુઝ માટે છે તો એ પણ માઇનસ કરશું, ગુડ્સ ટેકન ફોર પર્સનલ યુઝ 900. અને લાસ્ટ છે ફ્રી સેમ્પલ તરીકે આપેલું છે, તો લેસ ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટ એઝ અ ફ્રી સેમ્પલ પ્લસ સ્ટોક એઝ ઓન ડેટ ઓફ ફાયર, જે ડેટના ફાયર કરશે એ ડેટના આપણી પાસે 41.5નો સ્ટોક હતો. લેસ ગુડ્સ સાલ્વેજ ફ્રોમ ધ ફાયર, મતલબ કે આપણે જે ગુડ્સ સેવ કર્યું છે 4,200, એ ડિડક્ટ કરીએ. અને આપણે જે એક્સપેન્સ કર્યો છે આગમાંથી ગુડ્સ બચાવવા માટે 2,400, એ એડ થશે એટલે આપણે મળી જશે ક્લેમ. તો અહીંયા આપણો ક્લેમ આવી ગયો. તો અહીંયા આપણો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Question number 4. Fire took place in the godown of Mr. Place as on 30th September 2020. The following details are available from the saved record. He took the insurance policy of rupees 50,985. અહીંયા આપણે ઇન્સ્યોરન્સ પોલિસીની પણ વેલ્યુ આપી છે. તો ઇન્સ્યોરન્સ પોલિસીની વેલ્યુ આપી છે તેના ઉપરથી આપણે ચેક કરવું પડશે કે એઝ ઓન ડેટ ઓફ ફાયર આપણી પાસે વેલ્યુ ઓફ સ્ટોક કેટલું છે, જેના ઉપરથી અંડર અને ઓવર. જો અંડર ઇન્સ્યોરન્સ હશે તો આપણે એવરેજ ક્લોઝ અપ્લાય કરવું પડશે. પર્ટિક્યુલર્સ અમાઉન્ટ સ્ટોક એઝ ઓન એટ 1st April 19, સ્ટોક એઝ ઓન એટ 31st March 2020, મતલબ ફર્સ્ટ ઓપનિંગ સ્ટોક છે, સેકન્ડ છે ક્લોઝિંગ સ્ટોક છે લાસ્ટ યરનો, પરચેસ ઓફ લાસ્ટ યર, સેલ્સ ઓફ લાસ્ટ યર, પરચેસ ઓફ કરંટ યર ટિલ ધ ડેટ ઓફ ફાયર એન્ડ સેલ્સ of current year till the date of fire. At the time of valuation of stock as on 31st March 2020, मतलब કે લાસ્ટ યરનો જે ક્લોઝિંગ સ્ટોક છે 52,000 એની વાત કરે છે. The stock of original cost 6,000 was written off 50% due to defect. તો ઓરિજિનલ કોસ્ટ 6,000 છે પણ ડિફેક્ટના કારણે આપણે 50% એટલે 6,000 into 50% 3,000 એમાંથી રાઇટ ઓફ કરી નાખેલા છે. મતલબ કે અહીંયા જે આપણી પાસે 52,000નો જે સ્ટોક છે એમાં આ 6,000માંથી 50% માઇનસ કરી નાખ્યા હોય તો 3,000 એ આપણું ડિફેક્ટિવ ગુડ્સ થાય અને રિમેનિંગ 49,000 આપણું નોર્મલ ગુડ્સ થાય. હવે આપણે જ્યારે જીપીનું લાસ્ટ યરનું કેલ્ક્યુલેશન્સ કરતા હોય તો અહીંયા જે 3,000 આપણે રાઇટ ઓફ કરી નાખ્યા છે એ એડબેક કરી નાખવા પડે તો આપણે ઓરિજિનલ કોસ્ટ મળી જાય. ડ્યુરિંગ ધ મે 2020, 3/4 of this stock was sold at 90% price of cost. मतलब कि आज लास्ट ईयरનો ક્લોઝિંગ સ્ટોક હતો 6,000 એમાંથી 3/4 અને 3/4 આપણે 90% સેલ કર્યા છે, 90% પ્રાઇસ, मतलब કે 10% લોસથી સેલ કર્યા છે. રિમેનિંગ સ્ટોક વોઝ ઓલ્સો વેલ્યુડ એટ સેમ રેટ. સેમ રેટ મતલબ જે રિમેનિંગ સ્ટોક છે એ 90% એની વેલ્યુ કાઉન્ટ કરવામાં આવશે. જો આ લાસ્ટ ડિટેલ આપણે ન આપી હોય તો રિમેનિંગ સ્ટોકની આપણે ઓરિજિનલ કોસ્ટ કન્સિડર કરી શકો. એક્સેપ્ટ ધીસ રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ રિમેન ધ સેમ. તો અહીંયા ડિટેલ્સ આગળ જોઈએ તો સેલ્વેજ સ્ટોક વેલ્યુડ વોઝ 2350, પ્રિપેર ધ ક્લેમ સ્ટેટમેન્ટ. અને લાસ્ટમાં આપણે ડિટેલ આપી છે કે જ્યાં આપણે ગુડ્સ સેવ કરી શક્યા છીએ 2,350નું ક્લેમ પ્રિપેર કરવાનું છે. ફર્સ્ટ લાસ્ટ યરની જે ડિટેલ અવેલેબલ છે એના ઉપરથી આપણે લાસ્ટ યરનું પહેલાં ટ્રેડિંગ અકાઉન્ટ પ્રિપેર કરીએ. ટ્રેડિંગ અકાઉન્ટ ફોર ધ યર 1920. ફર્સ્ટ ડિટેલ્સ આપણે જોઈએ તો ઓપનિંગ સ્ટોક 37,500, ઓપનિંગ સ્ટોક 37,500. સેકન્ડ ડિટેલ ક્લોઝિંગ સ્ટોક 52,000,
પણ 52,000 ક્લોઝિંગ સ્ટોક છે આપણો, એમાં આપણે 6,000ના 50% રાઇટ ઓફ કરી નાખ્યા હતા, વિચ અફેક્ટ ધ પ્રોફિટ. એટલા માટે આપણે એને પહેલાં એડબેક કરી નાખશું. એટલે 52,000 જે આપણી પાસે સ્ટોક છે એમાં 3,000 પ્લસ કર્યા. 3,000 કેવી રીતે આવ્યા કે 6,000 ઇન્ટુ 50% જે રાઇટ ઓફ કર્યા છે એ વેલ્યુ આપણે એડબેક કરી નાખ્યું, એટલે આવી ગયા 55,000. then purchase of last year and sales of last year. So purchase 2,53,750 and the sales 3,15,000 sales. So opening, purchase, sale, closing stock make the total. Credit side is higher, so 370 and difference represent the gross profit. જેના બેઝ ઉપરથી આપણે rate of GP count કરીએ. gross profit upon sales into 100 for the year 19 means last year 78,750 divided by 315 into 100 it comes to 25%. તો એ આપણો 25% પ્રોફિટ છે. હવે આપણે એને કન્ટિન્યુ કરીએ. હવે કરંટ યરમાં, તો કરંટ યરમાં આપણી પાસે જે આ 55,000 ટોટલ ગુડ્સ છે એમાંથી 6,000 એ ડિફેક્ટિવ છે અને 49,000 છે એ નોર્મલ છે. તો આપણે ટ્રેડિંગ અકાઉન્ટ આપણે બનાવશું 1st એપ્રિલ ટુ 30th સપ્ટેમ્બર ટિલ ધ ડેટ ઓફ 5. જ્યાં આપણે બે પાર્ટમાં બનાવશું, નોર્મલ એન્ડ ડિફેક્ટિવ. ઓપનિંગ સ્ટોક નોર્મલ 55,000માંથી 6,000 ડિફેક્ટિવ છે, તો 55,000 માઇનસ 6,000 49,000 નોર્મલ અને 6,000 ડિફેક્ટિવ. રિમેનિંગ ડિટેલ આપણે ક્વેશ્ચનમાંથી લઈએ. તો રિમેનિંગ ડિટેલમાં પરચેસ છે 145. સો પરચેસ 145 અઝ્યુમ કે બધું નોર્મલ છે. સેલ્સ 184,050, પણ અહીંયા સેલ્સની અંદર એડજસ્ટમેન્ટ એ છે કે આપણે જે ડિફેક્ટિવ ગુડ્સ હતું એ પણ સેલ કર્યું છે, તો અહીંયા જે વેલ્યુ હોય ટોટલ સેલ્સની હોય. તો પહેલાં આપણે ડિફેક્ટિવ ગુડ્સ જે સેલ કર્યું છે એની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. તો સેલ ઓફ ડિફેક્ટિવ ગુડ્સ ઇટ કમ્સ ટુ 6,000 ઇન્ટુ 3/4 આપણે સેલ કર્યું છે અને 90% સેલ કર્યું છે, તો આ એની સેલ્સ વેલ્યુ આવી ગઈ. લોસ ઓફ ડિફેક્ટિવ ગુડ્સ લોઅર પ્રાઇસે વેચ્યું છે એટલે લોસ થશે 6,000 ઇન્ટુ 3/4 અને 10% આપણો લોસ એટલે 450. તો હવે આપણે આ સેલ્સની ઇફેક્ટ આપી દઈએ. ક્રેડિટ સાઇડ સેલ્સ 4050 ડિફેક્ટિવ. આપણી પાસે ટોટલ સેલ્સ 184,050 છે, મતલબ 1,84,050 છે. એમાંથી 4,050 તો ડિફેક્ટિવ ગુડ્સનું સેલ્સ છે. તો નોર્મલ સેલ્સ કેટલું આવે તો અહીંયા આપણે એની બ્રેકેટમાં વર્કિંગ કરી નાખીએ. ટોટલ સેલ્સ આપણું 1,84,050 માઇનસ 4,050, તો 1,80,000 ઇઝ અવર નોર્મલ સેલ્સ. નોર્મલ સેલ્સ છે અને આપણી પાસે અહીંયા 25% છે, તો જીપી લખી નાખીએ અને અહીંયા જે લોસ છે ડિફેક્ટિવ ગુડ્સનો એ લખી નાખીએ. તો ડિફેક્ટિવ ગુડ્સનો લોસ જે વર્કિંગ નોટ નંબર 3માં આપણે લખેલો છે 450, જે ટ્રાન્સફર થશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. હવે જીપી ઓન નોર્મલ સેલ્સ, તો ગ્રોસ પ્રોફિટ નોર્મલ સેલ્સ આપણું 180 છે, 180ના 25% 45,000. તો અહીંયા આપણી પાસે ઓપનિંગ, પરચેસ, જીપી, સેલ્સ બધું અવેલેબલ છે. તો ટોટલ કરીએ. આ કેસમાં ડેબિટ સાઇડ હાયર આવશે. સો ડેબિટ સાઇડ 239 નોર્મલ, 6,000 ડિફેક્ટિવ. ધ ડિફરન્સ આપણે મળશે ક્લોઝિંગ સ્ટોક 59,000 એન્ડ 1,500. ક્લિયર? હવે આપણું બનશે સ્ટેટમેન્ટ ઓફ ક્લેમ. સ્ટેટમેન્ટ ઓફ ક્લેમ પર્ટિક્યુલર એન અમાઉન્ટ. નોર્મલ સ્ટોક ઓન ધ ડેટ ઓફ ફાયર જે આપણી પાસે હતો 59,000, તો 59,000 અને ડિફેક્ટિવ આપણી પાસે 1,500 છે, પણ એનું વેલ્યુએશન આપણે કરવાનું છે રિમેનિંગ ગુડ્સ. અહીંયા જે આપ્યું છે રિમેનિંગ ગુડ્સ, રિમેનિંગ સ્ટોક વોઝ વેલ્યુડ એટ સેમ રેટ મતલબ 90%. તો એડ સ્ટોક ઓફ ડિફેક્ટિવ ગુડ્સ 1,500 ઇન્ટુ 90% ઓર 6,000 જેમાંથી 3/4 આપણે સેલ કર્યું તો 1/4 હોય ઇન્ટુ 90%, વન ઇન ધ સેમ 1350. તો વેલ્યુ ઓફ સ્ટોક એઝ ઓન ડેટ ઓફ ફાયર 60,350, જેમાંથી આપણે ગુડ્સ સેવ કર્યું છે 2,350. સો સેલ્વેજ ઓફ સ્ટોક 2,350 એટલે લોસ ઓફ ગુડ્સ મળી જશે 58,000. હવે અહીંયા આપણે પોલિસીની ડિટેલ્સ આપણે આપી હતી અહીંયા ક્વેશ્ચનમાં. તો આપણી પાસે પોલિસીની વેલ્યુ છે 50,985.
તો પોલિસી વેલ્યુ છે આપણે 50,985ની લીધી છે. એની સામે આપણી પાસે જે ડેટના ફાયર અકર થાય એ ડેટના વેલ્યુ ઓફ સ્ટોક છે 60,350. મતલબ કે પોલિસી વેલ્યુ લોવર છે અને વેલ્યુ ઓફ સ્ટોક છે એ હાયર છે. તો અહીંયા આપણે અંડર ઇન્સ્યોરન્સ છે, તો એ કેસમાં આપણે અહીંયા એવરેજ ક્લોઝ એપ્લાય થશે. હિયર પોલિસી વેલ્યુ ઇઝ લેસ દેન ધ વેલ્યુ ઓફ અસેટ, સો એવરેજ ક્લોઝ ઇઝ એપ્લિકેબલ. તો આ કેસમાં આપણું ક્લેમનું કેલ્ક્યુલેશન ક્લેમ ઇક્વલ ટુ લોસ ઓફ સ્ટોક બાય ફાયર, that is 58,000, multiply amount of policy, that is 50,985, divide by value of stock मतलब 60,350. So claim equal to 58,000, loss of stock, amount of policy 50,985, divide by value of stock 60,350. It comes to 49,000 approx. Clear? તો અહીંયા આપણો આ એવરેજ ક્લોઝ વાળો પણ પોઈન્ટ કવર થઈ જાય છે. આ સાથે આપણે અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળીશું. થેન્ક યુ.